મિત્રો કેમ છો? તો આપણી આ સિરીઝમાં આપણે આગળ વધીશું. આજનો આપણો 5મો ટૉપિક છે સંપૂર્ણ જીવ વિજ્ઞાન. આ ટૉપિકની અંદર આપણે વન લાઇનર પ્રશ્નો જોઈશું. આ ટૉપિકની અંદર 300 જેટલા ક્વેશ્ચન છે, એટલે આપણે આ ટૉપિકના 2 લેક્ચર કરીશું. ઓકે, તો આપણો પહેલો ક્વેશ્ચન, ઓક્સિજનની ગેરહાજરીમાં જે જીવ વિકાસ પામે તેને શું કહે છે? એ એન્ડ્રોબિક જીવ, બી પેથોજેનિક જીવ, સી એરોબિક જીવ કે ડી પેરાસાઇટિક જીવ? તો પહેલા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ એનએરોબિક જીવ. બીજો ક્વેશ્ચન, જીવ વિજ્ઞાનની સજીવના આકાર અને રચના અંગેની શાખા. એ મોર્ફોલોજી, બી સાયટોલોજી, સી ઇકોલોજી કે ડી એમ્બ્રિયોલોજી? તો બીજા ક્વેશ્ચનનો આન્સર આવશે એ મોર્ફોલોજી. ત્રીજો ક્વેશ્ચન, વર્ગીકરણ લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે? એ કેરોલસ લિનિયસ, બી રોબર્ટ વિટેકર, સી અર્નસ્ટ હેકલ કે ડી કાર્લ વ્યુઝ? તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે એ કેરોલસ લિનિયસ. ચોથો ક્વેશ્ચન, વનસ્પતિના જટિલ કાયમી કોષ સમૂહ સંબંધી નિમ્નલિખિતમાંથી કયું કથન સાચું છે? એ પોષક તત્વો કાર્બનિક પોષક તત્વોના પરિવહન માટે જવાબદાર છે, બી ફ્લોમ જળના પરિવહન માટે જવાબદાર છે, સી આ કોષ સમૂહ વનસ્પતિ કોષ સમૂહ છે જેમાં એક પ્રકારની કોશિકા હોય છે, કે ડી આ કોષ સમૂહ વનસ્પતિની પરિવહન પ્રણાલી માટે આવશ્યક છે? તો ચોથા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે ડી આ કોષ સમૂહ વનસ્પતિની પરિવહન પ્રણાલી માટે આવશ્યક છે. પાંચમો ક્વેશ્ચન, લીલની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા લીલનો કયો વાયુ છૂટો પડે છે? એ કાર્બન ડાયોક્સાઇડ, બી નાઇટ્રોજન, સી ઓક્સિજન કે ડી હાઇડ્રોજન? તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર આવશે સી ઓક્સિજન. છઠ્ઠો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું પ્રાણી સરીસૃપ પ્રાણી નથી? એ કાચબો, બી દેડકો, સી નાગ અને ડી ગરોળી? તો છઠ્ઠા ક્વેશ્ચનનો જવાબ આવશે બી દેડકો. સાતમો ક્વેશ્ચન, પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? એ ચરબી, બી સ્ટાર્ચ, સી પ્રોટીન કે ડી ગ્લાયકોઝન? તો સાતમા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ગ્લાયકોઝન. આઠમો ક્વેશ્ચન, વારસાગત લક્ષણોના અભ્યાસને ખાલી જગ્યા કહે છે? એ દેહધર્મ વિદ્યા, બી પરિસ્થિતિ વિદ્યા, સી જનીની વિદ્યા કે ડી અશ્મિ વિદ્યા? તો આઠમા ક્વેશ્ચનનો આન્સર આવશે સી જનીન વિદ્યા. નવમા ક્વેશ્ચન, શરીરના અવયવોનો સૌથી નાનો એકમ કયો છે? એ સ્નાયુ, બી હાડકું, સી ચેતા કે ડી કોષ? તો નવમા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી કોષ. એ સૌથી નાનો અવયવ છે. દસમો ક્વેશ્ચન, બોડીનું નાનામાં નાનું સ્ટ્રક્ચર કયું છે? એ સેલ, બી ટિશ્યુ, સી મસલ્સ કે ડી બોન? તો દસમા ક્વેશ્ચનનો આન્સર આવશે એ સેલ. 11મો ક્વેશ્ચન, સેલનું પાવર હાઉસ કોને કહેવાય છે? એ ન્યુક્લિયસ, બી માઇટોકોન્ડ્રિયા, સી ગોલ્ગી ગાય કે ડી ક્રોમોસોસ? તો 11મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ક્રોમોસોમ. 11મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? નો, બી આવશે માઇટોકોન્ડ્રિયા. 12મો ક્વેશ્ચન, કોષના બહારી પડને શું કહે છે? એ
માઇટોકોન્ડ્રિયા, બી કોશિકા, સી કોષરસ કે ડી કોષ દિવાલ? તો 12મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી કોષ દિવાલ. 13મો ક્વેશ્ચન, શરીરના સૌથી નાનામાં નાના એકમને શું કહેવાય છે? એ સેલ, બી બ્લડ, સી સીરમ કે ડી આપેલ તમામ? તો જવાબ આવશે એ સેલ. 14મો ક્વેશ્ચન, કોષમાં આવતા જતા પદાર્થોના વહનનું નિયમન કરનાર અંગિકા કયું? તો એ કોષ દિવાલ, બી કોષ રસપટલ, સી રિબોઝોમ્સ કે ડી હરિતકણ? તો 14મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી કોષ રસપટલ. 15મો ક્વેશ્ચન, નીચેનામાંથી શું મુખ્યત્વે શરીરની પેશીઓ બનાવવામાં મદદ કરે છે? એ પ્રોટીન, બી પાણી, સી ચરબી કે ડી કાર્બોહાઈડ્રેટ? તો 15મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ પ્રોટીન. 16મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું પેશી આપણા શરીરમાં હલનચલન માટે જવાબદાર છે? તો 16મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી સ્નાયુઓ. 17મો ક્વેશ્ચન, ક્યુબોઇડલ પેશી કયા પ્રકારની પેશી છે? એ સંયુક્ત પેશી છે, બી સ્નાયુ પેશી છે, સી ચેતાપેશી છે કે ડી ઇપિથેલિયન પેશી છે? તો 17મા ક્વેશ્ચનનો આન્સર છે ડી ઇપિથેલિયન પેશી. 18મો ક્વેશ્ચન, જાલ એટલે કે ટિશ્યુ શાના બનેલા હોય છે? એ ધમનીઓના, બી શિરાઓના, સી સ્નાયુઓના કે ડી સંખ્યાબંધ નાના નાના કોષોના? તો 18મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ડી આવશે. 19મો ક્વેશ્ચન, શરીરના દરેક કોષ ભેગા મળીને શાની રચના કરે છે? એ ટિશ્યુ, બી ઓર્ગન્સ, સી સિસ્ટમ કે ડી બોડી? તો 19મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ ટિશ્યુ. 20મો ક્વેશ્ચન, માનવ શરીરની પેશીઓને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? એ 5, બી 7, સી 9 કે ડી 3? તો 20મા ક્વેશ્ચનનો આન્સર છે ડી 3. 21મો ક્વેશ્ચન, વિવિધ કોષોના સમૂહને શું કહે છે? એ તંત્ર, બી શરીર, સી પેશી કે ડી અવયવ? તો 21મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી પેશી કહેવામાં આવે છે 21મા ક્વેશ્ચનને. 22મો ક્વેશ્ચન, એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે? એ જટિલ સ્થાયી પેશી, બી સ્થૂલકોણક પેશી, સી સરળ પેશી કે ડી મૃદુતક પેશી? તો 22મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ જટિલ સ્થાયી પેશી. 23મો ક્વેશ્ચન, એનાટોમી વિજ્ઞાનની શાખા છે જે સાથે ખાલી જગ્યા મંત્ર સંકળાયેલો છે? તો એ પ્રાણીઓ અને છોડની રચના, બી પ્રાણી વર્તન યુઆર, સી શરીરના અવયવોની કામગીરી, ડી કોષો અને પેશીઓ? તો 23મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી શરીરના અવયવોની કામગીરી. 24મો ક્વેશ્ચન, તાપમાન, ધબકારા, શ્વસન અને લોહીના દબાણને શું કહેવામાં આવે છે? એ વાઇટલ સ્ટેટિસ્ટિક, બી વાઇટલ ફંક્શન, સી વાઇટલ સાઇન કે ડી વાઇટલ સિમ્ટમ્સ? તો 24મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી વાઇટલ સાઇન. 25મો ક્વેશ્ચન, નાના આંતરડાના વાંકા ચૂકા વળેલા મધ્ય ભાગને શું કહે છે? એ ડિયોડેનમ, બી જેજુનમ, સી ઇલિયમ કે ડી કોલન? 25મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી જેજુનમ. 26મો ક્વેશ્ચન, માનવનું દંતસૂત્ર કયું છે? એ બી સી કે ડી? તો 26મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી
2 1 2 3 2 1 2 3. 27મો ક્વેશ્ચન. ખોરાકના પાચનમાં પ્રથમ અવયવ કયું છે? એ આંતરડા, બી યકૃત, સી મોઢું કે ડી પેટ? તો 27મા ક્વેશ્ચનનો પહેલો જવાબ આવશે, સૌથી પહેલાં મોઢું જ આવે ને, તો આન્સર આવશે સી. 28મો ક્વેશ્ચન. કડવો સ્વાદ જીભના કયા ભાગ પર જલ્દી પરખાય છે? એ નીચેના ભાગ પર, બી પાછળના ભાગ ઉપર, સી ટેરવા ઉપર કે ડી બંને બાજુ? તો 28મા ક્વેશ્ચનમાં આવશે જવાબ બી જવાબ આવશે, પાછળના ભાગે. 29મો ક્વેશ્ચન. મનુષ્યના શરીરમાં પિત્ત ઉત્પન્ન કરનાર અવયવ કયો છે? એ યકૃત, બી જઠર, સી બરોડ કે ડી આંતરડું? તો 29મા ક્વેશ્ચનનો જવાબ આવશે એ યકૃત. 30મો ક્વેશ્ચન. શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? એ સ્વાદુપિંડ, બી બરોડ, સી યકૃત કે ડી એડ્રિનાલ ગ્રંથિ? 30મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી યકૃત. 31મો ક્વેશ્ચન. લાળ રસમાં કયો ઉત્સેચક આવેલો છે? એ પેપ્સિન, બી ટ્રિપ્સિન, સી સ્ટાર્ચ કે ડી ટાઇલિન? 31માનો આન્સર આવશે ડી ટાઇલિન. 32મો ક્વેશ્ચન. કઈ ક્રિયા દ્વારા જટિલ ખોરાકને સરળ સ્વરૂપમાં પરિવર્તિત કરાય છે? એ પરિપાચન, બી પાચન, સી ચયાપચય કે ડી ઉત્સર્જન? તો 32મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી પાચન. 32મો ક્વેશ્ચન. કઈ ક્રિયા દ્વારા જટિલ ખોરાકને સરળ સ્વરૂપમાં પરિવર્તિત કરાય છે? એ પરિપાચન, બી પાચન, સી ચયાપચય કે ડી ઉત્સર્જન? તો 32માનો આન્સર આવશે બી પાચન. 33મો. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ કેટલી હોય છે? એ 1.5 મીટર, બી 3.5 મીટર, સી 4.5 મીટર કે ડી 6.5 મીટર? તો 33માનો આન્સર આવશે ડી 6.5 મીટર. 34મો ક્વેશ્ચન. ફીકો ઓરલ રૂટથી થતા પાચન તંત્રના રોગો અટકાવવા માટે કઈ બાબત મહત્વની છે? એ માસ્ક, બી સેનિટેશન બેરિયર, સી સ્વચ્છ પોશાક કે ડી વૃક્ષારોપણ? તો જવાબ આવશે બી સેનિટેશન બેરિયર. 35મો ક્વેશ્ચન. જીભના ઇન્ફ્લામેશન એટલે શું? તો એ જિન્જીવાઇટિસ, બી ગ્લોસાઇટિસ, સી પર્ટુસિસ કે ડી સોમાઇટિસ? તો જવાબ બી 35માં જવાબ આવશે બી ગ્લોસાઇટિસ. 36મો ક્વેશ્ચન. નીચે આપેલા પર્યાયોમાંથી કયું અવયવ નાના આંતરડાનો ભાગ નથી? એ ડિયોડિનમ, બી જેનુનમ, સી ઇલિયમ, ડી રેક્ટમ? 36માં આન્સર આવશે ડી રેક્ટમ. 37મો ક્વેશ્ચન. વધુ પડતા ફ્લોરાઇડવાળા પાણીનો ઉપયોગ કયા ભાગને નુકસાન કરે છે? એ આંખ, બી દાંત, સી કાન કે ડી આંગળી? તો 37માનો આન્સર આવશે બી જવાબ દાંતને નુકસાન કરે છે. 38મો ક્વેશ્ચન. નીચેનામાંથી કયા પાચન તંત્રના વિકાર નથી? એ ડાયેરિયા, બી જોન્ડિસ, સી અલ્ઝાઇમર કે ડી એન્ટકાઇટિસ? 38માનો આન્સર સી અલ્ઝાઇમર. 39મો ક્વેશ્ચન. આ પ્રશ્ન રદ થયેલ છે. 40મો ક્વેશ્ચન પણ રદ થયેલ છે. 41મો ક્વેશ્ચન. ખાલી જગ્યાના બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે? એ કિડની, બી સ્વાદુપિંડ, સી યકૃત કે ડી પેટ?
તો 41મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, યકૃત. 42મો ક્વેશ્ચન, કયા અવયવોમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે? એ અન્નનળીમાં, બી જઠરમાં, સી મોટા આંતરડામાં કે ડી નાના આંતરડામાં? 42માં આન્સર આવશે ડી, નાના આંતરડામાં. 43મો ક્વેશ્ચન, બાઇલ લીવરમાં ઓલા કયા સેલમાં ઉત્પન્ન થાય છે? એ હિપર સેલ, બી કુપર સેલ, સી માસ સેલ કે ડી બાઇલ સેલ? તો 43મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી આવશે આન્સર, કુપલ સેલ. 44મો ક્વેશ્ચન, ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? એ મુખગુણ, બી જઠર, સી નાનું આંતરડું કે ડી મોટું આંતરડું? તો 44માં જવાબ આવશે એ મુખગુણ. મોઢું કહો કે મુખગુણ કહો, બે એક જ છે. 45મો ક્વેશ્ચન, નીચેનામાંથી નાના આંતરડાનો ભાગ કયો છે? એ સિકમ, બી ડિયોડિનમ, સી સિગ્મોઇડ કોલન કે ડી એક પણ નહીં? તો 45માં આન્સર આવશે બી, ડિયોડિનમ. 46મો ક્વેશ્ચન, હાડકાં અને દાંતની રચના માટે કયો ખનિજ જરૂરી છે? એ કેલ્શિયમ, બી આયોડીન, સી આયર્ન કે ડી પ્રોટીન? તો 46નો આન્સર આવશે એ કેલ્શિયમ. 47મો ક્વેશ્ચન, નાનું આંતરડું અને મોટું આંતરડું જોડાય તે ભાગને શું કહેવાય છે? એ એપેન્ડિક્સ, બી ઇલિયોજિસિકલ જંક્શન, સી સિકલ જંક્શન કે ડી ઇલિયા જંક્શન? તો 47માં આન્સર આવશે બી, ઇલિયોસિકલ જંક્શન. 48મો ક્વેશ્ચન, જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે? એ કાર્બોદિત, બી ચરબી, સી પ્રોટીન કે ડી ખનિજ ક્ષાર? તો ડી ખનિજ ક્ષાર. 49, નીચે આપેલા પર્યાયોમાંથી કયું અવયવ નાના આંતરડાનો ભાગ નથી? એ ડિયોડિનમ, બી જેજુનમ, સી ઇલિયમ કે ડી રેક્ટમ? તો 49 આન્સર ડી રેક્ટમ. 50મો, દાંતનું ઉપરનું કવર શાનું બનેલું હોય છે? એ ઇનેમેલ, બી કેરોટીન, સી ડેન્ટિન કે ડી ટીથ પેસ્ટ? તો જવાબ આવશે એ ઇનેમલ. 51મો ક્વેશ્ચન, લાળ રસમાં કયો ઉત્સેચક આવેલો છે? એ સ્ટાર્ચ, બી ટ્રિપ્સિન, સી પેપ્સિન કે ડી ટાઇલિન? તો ડી ટાઇલિન. 52મો, ડાયાબિટીસ નીચેનામાંથી કયા અંગનું દર્દ છે? એ લીવર, બી હૃદય, સી પેનક્રિયાઝ કે ડી થાઇરોઇડ ગ્રંથિ? તો જવાબ આવશે સી, 52માં આન્સર આવશે સી પેનક્રિયાઝ. 53મો ક્વેશ્ચન, દાંતનો સખતમાં સખત પદાર્થ કયો છે? એ ઇનેમલ, બી ફોસ્ફરસ, સી સોડિયમ કે ડી પોટેશિયમ? આન્સર આવશે એ ઇનેમલ. 54, મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તો 54મો ક્વેશ્ચન, આ આન્સર આ ત્રીજી વાર આવ્યો છે આ ક્વેશ્ચન, તો આન્સર આવશે સી મુખ. 55મો ક્વેશ્ચન, જે દાંતને કોઈપણ પ્રકારના ઘસારાથી સુરક્ષિત કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો એ ઇનેમલ, બી ડેટિન, સી પલ્પ કે ડી સિમેટમ? તો 55માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, દાંત આવે એટલે જવાબ શું આવે? ઇનેમલ જ આવે. 56મો ક્વેશ્ચન, પાણીમાં રહેલું કયું રાસાયણિક દ્રવ્ય હાડકાં અને દાંતમાં રોગ કરે છે? એ આયોડીન, બી ક્લોરીન, સી ફ્લોરીન કે ડી બ્રોમિન?
તો સી ફ્લોરિન. 57મો ક્વેશ્ચન, ફ્લોરોસિસના સંદર્ભમાં શું ખોટું છે? એ દાંતનો રોગ, બી હાડકાનો રોગ, સી પાણીમાં ફ્લોરાઇડના વધુ પ્રમાણથી થતો રોગ, કે ડી ફ્લોબાઇડની ઉણપથી થતો રોગ. 57માંનો આન્સર આવશે ડી, ફ્લોબાઇડથી થતી ઉણપથી થતો રોગ. 58, એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટેની પદ્ધતિ છે? એ હિપેટાઇટિસ, બી પેટના રોગ, સી એઇડ્સ, કે ડી કેન્સર. 58મો આન્સર બી પેટના રોગ. 59, દાંતની એક બીમારીમાં દાંત પર પીળાશ પડતા ડાઘા દેખાય છે, તે પીવાના પાણીના તત્વને લીધે છે? એ બોરોન, બી ફ્લોરિન, સી મર્ક્યુરી, કે ડી ક્લોરિન. તો 59 ક્વેશ્ચનનો આન્સર આવશે બી ફ્લોરિન. તો દાંતની એક બીમારીમાં દાંત પર પીળાશ પડતા ડાઘા દેખાય છે, તે ફ્લોરિન, તે પીવાના પાણીના તત્વને લીધે થાય છે. 60મો ક્વેશ્ચન, કઈ ક્રિયા દ્વારા જટિલ ખોરાકને સરળ રૂપમાં પરિવર્તિત કરાય છે? એ ચયાપચય, બી પરિપાચન, સી પાચન, કે ડી ઉત્સર્જન. સી પાચન. 61, ઇન્સ્યુલિનના શોધક કોણ હતા? એ કોલ્ફ, બી હેની સ્વાન, સી બેન્ટિંગ અને બેસ્ટ, કે ડી પાઉલ મ્યુલર. આન્સર બેન્ટિંગ અને બેસ્ટ. 62, પુખ્ત માનવીના નાના આંતરડાની લંબાઈ લગભગ કેટલી હોય છે? એ 4.5 મીટર, બી 3.5 મીટર, સી 6 મીટર, કે ડી 5 મીટર. ડી 5 મીટર. 64મો ક્વેશ્ચન, ઇન્સ્યુલિન શેમાંથી ઉત્પન્ન થાય છે? એ સ્વાદુપિંડ, બી જઠર, સી બરોળ, કે ડી યકૃત. તો એ સ્વાદુપિંડ. આન્સર. 65, એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટેની પદ્ધતિ છે? એ હિપેટાઇટિસ, બી પેટના રોગ, સી એઇડ્સ, કે ડી કેન્સર. તો 65માં જવાબ આવશે બી. હમણાં જ આ ક્વેશ્ચન આવી ગયો, પણ બીજી પેટર્નમાં પૂછાયો હતો. 66મો ક્વેશ્ચન, નીચેના કયા વર્મ્સ આંતરડામાં જોવા મળતા નથી? એ થ્રેડ વર્મ્સ, બી રાઉન્ડ વર્મ્સ, સી સ્ક્વેરર વર્મ્સ, કે ડી ટેપ વર્મ્સ. 66, આન્સર આવશે સી સ્ક્વેરર વર્મ્સ. 67મો ક્વેશ્ચન, હિપેટાઇટિસ એ ના વાયરસ શરીરના કયા અંગને અસર કરે છે? એ યકૃત, બી મૂત્રપિંડ, સી બરોળ, કે ડી ફેફસા. તો આન્સર આવશે એ યકૃત. 68મો ક્વેશ્ચન, ફ્લોરોસિસના સંદર્ભમાં શું ખોટું છે? એ દાંતનો રોગ છે, બી હાડકાનો રોગ છે, સી પાણીમાં ફ્લોરાઇડના વધુ પ્રમાણથી થતો રોગ છે, કે ડી ફ્લોરાઇડની ઉણપથી થતો રોગ છે. તો 68માં આન્સર આવશે ડી, ફ્લોરાઇડની ઉણપથી થતો રોગ છે. 69, હંગામી દધિયા દાંત કેટલા હોય છે? એ 16, બી 24, સી 28, કે ડી 20. તો જવાબ આવશે ડી 20. 70, પેનક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ માંથી કયા હાર્મોન ઝરે છે? એ ઇસ્ટ્રોજન, બી પ્રોજેસ્ટેરોન, સી એન્ડ્રોજન, કે ડી ઇન્સ્યુલિન. તો આન્સર આવશે ડી ઇન્સ્યુલિન. તો 71મો ક્વેશ્ચન, જ્યારે વ્યક્તિને એલર્જીક નાસિક પદાર્થ હોય ત્યારે નીચેનામાંથી કયા પગલાંને અનુસરવું શ્રેષ્ઠ છે? એ વિસંકુલકનો ઉપયોગ કરવો, બી નાક અને ચહેરા પર ઘસવું, સી એલર્જનને ઓળખવા અને ટાળવા, કે ડી ગરમીના સંપર્કમાં આવવું. 71માં આન્સર આવશે સી. આન્સર આવશે એલર્જનને ઓળખવા અને ટાળવા. 72મો ક્વેશ્ચન, શ્વાસ પ્રતિ 20 શ્વાસ પ્રતિ મિનિટથી વધુ શ્વાસ લેવાની ગતિને શું કહેવાય છે? એ
અશ્વસન, બી મંદ શ્વસન, સી હાઇપરવેન્ટિલેશન, ડી શ્વાસની તકલીફ. તો 72માં આન્સર આવશે ડી શ્વાસની તકલીફ. પંચોતેરમો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું માનવ અંગ હાનિકારક રેડિયેશનમાંથી સૌથી ઓછું સંવેદનશીલ છે? એ આંખ, બી મગજ, સી હૃદય કે ફેફસા. તો 75માં આન્સર આવશે ડી ફેફસા. 76મો ક્વેશ્ચન, ફ્લૂમાં કયા તંત્રની અસર થાય છે? એ પાચન તંત્ર, બી શ્વસન તંત્ર, સી ઉત્સર્ગ તંત્ર કે ડી હોર્મોન તંત્ર. તો આન્સર આવશે બી શ્વસન તંત્ર. 77, બ્રોન્કાઇટિસ એ શરીરના કયા અંગને લગતો રોગ છે? એ શ્વાસનળી, બી કરોડરજ્જુ, સી લીવર કે ડી મગજ. તો 77, તો આન્સર આવશે એ શ્વાસનળી. 78, કોઈપણ તંદુરસ્ત માનવી 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ અને ઉચ્છ્વાસ ક્રિયા કરે છે? એ 108 વાર, બી 80 થી 82 વાર, સી 15 થી 18 વાર કે ડી 25 થી 30 વાર. તો 78નો આન્સર આવશે સી 15 થી 18 વાર. 80, ફેફસા કાઢી નાખવામાં આવે તે પરિસ્થિતિને શું કહે છે? એ લોબોટોમી, બી ન્યુમેરેક્ટોમી, સી લંગ્સ એક્સટેન્શન કે ડી હાઇપરરેક્ટેશન. તો જવાબ આવશે બી. 81મો ક્વેશ્ચન, કાપડની મિલોમાં કામ કરતા કારીગરોના ફેફસામાં કપાસના રૂની રસકણી જવાથી કયો રોગ થાય છે? એ બિસિનોસિસ, બી બગાસોસિસ કે સી સિલિકોસિસ કે ડી એન્થાકોસિસ. તો 81નો આન્સર છે એ બિસિનોસિસ. 82મો ક્વેશ્ચન, શ્વાસ અંદર લેવાની ક્રિયાને શું કહે છે? એ રેસ્પિરેશન, બી ઇન્સ્પિરેશન, સી પરસ્પિરેશન કે ડી એક પણ નહીં. તો 82નો આન્સર બી આવશે ઇન્સ્પિરેશન. 83, તંદુરસ્ત વ્યક્તિ 1 મિનિટમાં કેટલા શ્વાસોશ્વાસ લે છે? એ 16 થી 18, બી 72 થી 90, સી 70 થી 120 કે ડી 30 થી 40. 83, જવાબ આવશે એ 16 થી 18. 84મો ક્વેશ્ચન, શ્વસનની ગેરહાજરી તરીકે ઓળખાય છે? ખાલી જગ્યા ઓળખાય છે. ખાલી જગ્યા શ્વસનની ગેરહાજરી તરીકે ઓળખાય છે. એ ડિસ્પેમા, બી એમ્પિયા, સી સાઇનોસિસ કે ડી ક્લોપેક્સે. તો 84, તો આન્સર છે બી એમ્પિનિયા. 85મો ક્વેશ્ચન, રેસ્પિરેશન અને પલ્સ વચ્ચેનો રેશિયો શું છે? એ 1:1, બી 1:2, સી 1:3 કે ડી 1:4. 85, આન્સર છે ડી 1:4. 86, લોહીનું શુદ્ધિકરણ ખાલી જગ્યામાં થાય છે? એ મગજ, બી લીવર, સી ફેફસા કે ડી હૃદય. આન્સર છે સી ફેફસામાં. 87મો ક્વેશ્ચન, એક માનવ હૃદયના ચક્રનો સરેરાશ સમય કેટલો હોય છે? એ 0.3 સેકન્ડ, બી 0.5 સેકન્ડ, સી 0.8 સેકન્ડ કે ડી 1.2 સેકન્ડ. આન્સર છે 87નો સી 0.8 સેકન્ડ. 88, રક્ત કોશિકાઓનું સરેરાશ આયુષ્ય કેટલા દિવસનું હોય છે? એ 60 દિવસ, બી 100 દિવસ, સી 120 દિવસ કે ડી 90 દિવસ. તો આન્સર આવશે 88માં બી 120 દિવસ. 89, 1 ઘન મિલીલીટર લોહીમાં સામાન્ય રીતે આરબીસીની સંખ્યા સામાન્ય રીતે હોય છે? તો એ 10 લાખ, બી 25 લાખ, સી 80 લાખ કે ડી 50 લાખ.
તો આન્સર આવશે ડી 50 લાખ. 90મો ક્વેશ્ચન, માનવ શરીરમાં રક્તદાબની કેટલી મુખ્ય મર્યાદાઓ હોય છે? A 1, B 2, C 3, D 4. તો આન્સર આવશે બી 2. 91, અનુશીથિલન રક્તદાબ કેટલો હોવો જોઈએ? A, B, C કે D? તો 91નો આન્સર આવશે A. 92મો ક્વેશ્ચન, લોહીમાં સીરમ કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેટલું હોય તો હૃદયરોગ માટે જોખમકારક માનવામાં આવે છે? 92નો આન્સર આવશે ડી 200 mg. 93, હૃદયરોગનો ખાલી જગ્યા ભાગ કેટલા પ્રકોષ્ઠકમાં વહેંચવામાં આવે છે? A 2, B 3, C 4 કે D 5? 93 આન્સર આવશે C 4. 94મો ક્વેશ્ચન, રક્તમાં તરલ ભાગને શું કહેવામાં આવે છે? A લોહીકોષો, B પ્લેટલેટ, C પ્લાઝમા કે D હિમોગ્લોબિન? 94 આન્સર છે C પ્લાઝમા. 95, ધમનીની દિવાલનો નબળો થયેલો ભાગ શું સર્જે છે? A અટકાયેલા લોહીનું સંગ્રહ, B હૃદય ધબકારા વધે છે, C એથેરોલોસિસ થાય છે કે D એન્યુરિઝમ થવાની શક્યતા વધે છે? તો 95નો આન્સર આવશે ડી. 98મો ક્વેશ્ચન, નિમ્નલિખિત લિપિડ પરિણામો હૃદય રોગના વધતા જોખમોમાં સૌથી વધુ નજીકની સંબંધિત છે? A ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ, B ઉચ્ચ ઘનતાવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ, C ટ્રાઇગ્લિસરોઇડ્સ કે D કુલ કોલેસ્ટ્રોલ? 98નો આન્સર છે A ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ. 99, રોમેન્ટિક હૃદય રોગોમાં નીચેનામાંથી કયા હૃદય વાલ્વને સૌથી વધુ અસર થાય છે? A ત્રિવેલન રોગી, B મહાધમની કે વાલ્વ રોગી, C દિક્પર્દી રોગી કે D ફેફસા રોગી? 99નો આન્સર છે C દિક્પર્દી. 100મો ક્વેશ્ચન, સંધિવા હૃદય રોગમાં નીચેનામાંથી કયો હૃદય વાલ્વ સૌથી વધુ પ્રભાવિત થાય છે? A ટ્રાઇસ્પિડ વાલ્વ, B એઓર્ટિક વાલ્વ, C મિત્રલ વાલ્વ કે D પલ્મોનરી વાલ્વ? આન્સર આવશે સી. પ્લીઝ મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. 101, શ્વેતકણોનું જન્મસ્થાન શરીરમાં ક્યાં હોય છે? A અસ્થિમજ્જા, B કિડની, C ફેફસા કે D આંતરડામાં? 101નો આન્સર છે A અસ્થિમજ્જા. 102, રક્તકણ શરીરના કયા અંગમાં ઉત્પન્ન થાય છે? A લીવર, B કિડની, C ફેફસા કે D બોન મેરો? 102નો આન્સર છે D બોન મેરો. 103, લોહીને શુદ્ધ કરવા માટે હૃદયમાંથી ફેફસા તરફ લોહી લઈ જતી રક્તવાહિનીનું નામ શું છે? A ફુફ્ફુસ ધમની, B ફુફ્ફુસ શિરા કે C મહાશિરા કે D મહાધમની? 103નો આન્સર છે A ફુફ્ફુસ ધમની. 104, મનુષ્યના લોહીમાં રહેલ હિમોગ્લોબિનના નિર્માણમાં નીચેનામાંથી કયું તત્વ જવાબદાર છે? A ચરબી, B લોખંડ, C કેલ્શિયમ કે D પ્રોટીન? 104નો આન્સર છે B लोखंड. लग किया जाए. 105, લોહીનું કયું જૂથ યુનિવર્સલ ડોનર ગણાય છે? A ગ્રુપ, B AB ગ્રુપ, C O ગ્રુપ કે D B ગ્રુપ? 105નો આન્સર આવશે B O ગ્રુપ. 106, શરીરનો કયો અવયવ પંપ જેવું કાર્ય કરે છે? A ફેફસા, B જઠર, C હૃદય કે D શ્વાસ નળી? શું આન્સર આવશે 106માં? તો આન્સર આવશે C હૃદય. 107, સામાન્ય લોહીનું દબાણ કેટલું હોય છે? A B C કે D? તો આન્સર આવશે C
108 રુધિરનું દબાણ માપવા કયું સાધન વપરાય છે? એ થર્મોમીટર, બી સિગ્મોમેનોમીટર, સી બેરોમીટર કે ડી પૈકી કોઈ પણ નહીં. તો આન્સર આવશે બી સિગ્મોમેનોમીટર. 109 હૃદય રોગ માટે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખાલી જગ્યા જોખમકારક પરિબળ ગણાય છે. 109માં શું આન્સર આવશે? આન્સર આવશે બી 220. શું આન્સર આવશે 109માં? બી 220. 110 હિમોગ્લોબિનની તપાસ માટે સામાન્ય રીતે કયું સોલ્યુશન વાપરવામાં આવે છે? એ, બી, સી કે ડી? તો આન્સર આવશે 110માં એ 0.1 HCl. 111 સામાન્ય પુરુષોમાં લોહીનો કેટલો જથ્થો હોય છે? એ 5 થી 6 લીટર, બી 15 થી 16 લીટર, સી 3 થી 6 લીટર કે ડી 5 થી 10 લીટર? 111નો આન્સર આવશે 1 એ 5 થી 6 લીટર. 112 એક સામાન્ય વ્યક્તિનું ઉપરનું અને નીચેનું રક્ત દબાણ કેટલું હોવું જોઈએ? એ 180 થી 20, બી 120 તથા 80, સી 130 તથા 70 કે ડી 140 તથા 60? તો 112માં આન્સર આવશે બી 120 તથા 80. 113મો ક્વેશ્ચન હિમોફિલિયા રોગ શેના સાથે સંકળાયેલો છે? એ કિડની, બી રુધિર, સી યકૃત કે ડી ફેફસા? તો 113નો આન્સર આવશે બી રુધિર. 154 ગ્રુપ એ હિમોલેટિક સ્ટ્રેપ્ટોસ્કોપાઇટ વડે હૃદય ઉપર થતી અસર? 114 એ જન્મજાત હૃદય રોગ, બી રોમેન્ટિક હાર્ટ ડિસીઝ, સી હાઇપરટેન્શન કે ડી એક બાજુના શરીરનો લકવો? તો 114નો આન્સર આવશે બી. 115મો ક્વેશ્ચન કયા ફેટી એસિડનું પ્રમાણ ખોરાકમાં વધવાથી કોરોનરી હૃદય રોગોનું જોખમ વધે છે? એ લિનોલેનિક એસિડ, બી ટ્રાન્સફેટિક એસિડ, સી લિનોલેફિડ એસિડ કે ડી ઓમેગા 3 ફેટી એસિડ? તો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી ટ્રાન્સફેટી એસિડ. 116 પુખ્યત માનવ શરીરમાં નવા રક્તકણો કયા અંગમાં બનતા હોય છે? એ હૃદય, બી હાડકાં, સી સ્વાદુપિંડ કે ડી યકૃત? તો આન્સર આવશે બી હાડકાં. 117 કયા ગ્રુપનું રુધિર સાર્વત્રિક કોઈ પણ ગ્રુપવાળાને આપી શકાય છે? એ બી પોઝિટિવ, એ બી નેગેટિવ, ઓ ગ્રુપ કે ડી એ ગ્રુપ? 117નો આન્સર છે સી ઓ ગ્રુપનું રુધિર કોઈ પણ માણસને આપી શકાય છે. 118 નીચેના પૈકી કયા બ્લડ ગ્રુપવાળી વ્યક્તિને યુનિવર્સલ ડોનર કહેવાય છે? એ બી એ કે ઓ પોઝિટિવ? તો આન્સર આવશે ઓ પોઝિટિવ. -19મો ક્વેશ્ચન હૃદયની કામગીરી માપવા માટે કઈ કસોટી છે? એઈજી, એસીજી, ઇસીજી કે બીસીજી? 119નો આન્સર આવશે સી ઇસીજી. 119 સ્ટર્ટર બર્નાર્ડ દ્વારા સૌ પ્રથમવાર હૃદયનું સફળ પ્રત્યારોપણ કયા દેશમાં કરવામાં આવ્યું હતું? ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, કેનેડા કે અમેરિકા? તો આન્સર આવશે બી દક્ષિણ આફ્રિકા. 121મો ક્વેશ્ચન ઉચ્છ્વાસની ક્રિયા કરતી વખતે ઉદરપટલની સ્થિતિ શું હોય છે? એ નીચેની તરફ ઘસાય છે, બી ઉપરની તરફ ઘસાય છે, સી સ્થિર રહે છે કે ડી ચોક્કસ કહી શકાય નહીં? તો આન્સર આવશે બી ઉપરની તરફ ખેંચાય છે. 122 પુખ્યત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે? 96, 84, 72 કે 60? તો આન્સર આવશે સી 72. ધબકારા અને શ્વાસ લેવામાં ફરક હોય છે. પેલું શ્વાસ માટે પૂછાયું હતું અને આ ધબકારા માટે પૂછાયેલું છે.
123 અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને તાત્કાલિક ધોરણે રૂધિર ચઢાવવાની જરૂર પડે તો કયું બ્લડ ગ્રુપ સલામત રીતે તાત્કાલિક કામ આવે છે? A, B, C કે D? કયો આન્સર આવશે? તો 1, 2, 3 નો આન્સર આવશે A, O નેગેટિવ. 124મો ક્વેશ્ચન રુધિરનું વધારે દબાણ હોવાનું કારણ શું હોઈ શકે? A, વધુ પડતું વજન, B, કસરતનો અભાવ, C, કામકાજનો બોજ કે D, બધા જ? તો 1, 2, 4 નો આન્સર આવશે D, બધા જ કારણોને લીધે રુધિરનું વધારે દબાણ હોય છે. 125મો ક્વેશ્ચન રુધિર જામી જવામાં નીચેના પૈકી કયું ઘટક અગત્યનો ભાગ ભજવે છે? A, લસિકાકણ, B, ત્રાક કણિકા, C, શ્વેતકણ કે D, રક્તકણ? પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. 1, 2, 5 નો આન્સર આવશે B, ત્રાક કણિકા. 126 બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે? A, ટેથેસ્કોપ, B, ગ્લુકોમીટર, C, સિગ્મોમેનોમીટર કે D, નેબ્યુલાઇઝર? તો 1, 2, 6 નો આન્સર છે C, સિગ્મોમેનોમીટર. 128મો લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં લોહીના કયા કણો અગત્યનો ભાગ ભજવે છે? A, રક્તકણો, B, ત્રાક કણો, C, શ્વેતકણો કે D, ઉપરોક્ત પૈકી એક પણ નહીં? 1, 2, 8 નો આન્સર આવશે B, ત્રાક કણો. 1, 2, 9 કયું તત્વ હૃદયના ધબકારાને રેગ્યુલેટ કરે છે? A, આયર્ન, B, C, કેલ્શિયમ, B, સોડિયમ કે D, મેગ્નેશિયમ? 1, 2, 9 આન્સર છે B, સોડિયમ. 130 પુખ્ત વ્યક્તિનું નોર્મલ સિસ્ટોજી બ્લડ પ્રેશર કેટલું હોય છે? 140, 130, 120 કે 110? તો 130માં આન્સર આવશે C, 120 હોય છે. 131 પુખ્ત વયની વ્યક્તિનું નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય છે? A, B, C કે D? 131 નો આન્સર છે D, 20 થી 80. 132મો ક્વેશ્ચન હૃદયની બીમારીના કારણો? A, મેદસ્વીતા, ઊંચું બ્લડ પ્રેશર, B, ડાયાબિટીસ, C, તમાકુનું વ્યસન કે D, ઉપરના તમામ? 1, 3, 2 નો આન્સર છે D, ઉપરના બધા જ, તમામ. 133 એ રુધિર જૂથવાળી વ્યક્તિ કોને રુધિર આપી શકે છે? એ રુધિર જૂથવાળી વ્યક્તિને, B, A અને AB રુધિરવાળી જૂથવાળી વ્યક્તિને કે C, ફક્ત A રુધિરવાળી જૂથવાળી વ્યક્તિને કે D, ફક્ત AB રુધિર જૂથવાળી વ્યક્તિને? તો 1, 3, 3 નો આન્સર છે B, લખ્યા જાય A અને AB રુધિરવાળી જૂથવાળી. 134મો ક્વેશ્ચન કોઈપણ તંદુરસ્ત પુરુષ કેટલા સમયના અંતરે રક્તદાન કરી શકે છે કે બ્લડ ડોનેશન આપી શકે છે? A, દર 4 મહિને, B, દર 2 મહિને, C, વર્ષમાં એકવાર કે D, દર 3 મહિને? તો 134નો આન્સર છે D, વર્ષમાં એકવાર. આન્સર છે D, દર 3 મહિને. 135મો ક્વેશ્ચન હિમોગ્લોબિનના બંધારણમાં કયો ખનિજ ક્ષાર જરૂરી છે? ખનિજ ક્ષાર આવે. A, કેલ્શિયમ, B, આયોડિન, C, ફોસ્ફરસ કે D, લોહ તત્વ? તો 135 નો આન્સર આવશે D, લોહ તત્વ. 136મો ક્વેશ્ચન કાર્ડિયોગ્રામ કયા રોગની તપાસમાં મદદરૂપ થતું સાધન છે? A, ડાયાબિટીસ, B, હૃદય રોગ, C, કિડની રોગ કે D, નેત્ર રોગ? તો 136 નો આન્સર આવશે B, હૃદય રોગ. 137મો ક્વેશ્ચન 1 મિનિટના નાડીના ધબકારાના સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે 80, 55, 72 કે 82? કેટલા હોય છે? હવે તો આન્સર આવડવો જ જોઈએ. 138મો ક્વેશ્ચન રુધિરનો કયો ઘટક રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે? A, રક્તકણો, B, શ્વેતકણો, C, રુધિર કણિકાઓ કે D, હિમોગ્લોબિન? તો 138નો આન્સર આવશે C, રુધિર કણિકાઓ. 139 આપણા શરીરની ધોરી નસોમાં રહેલ રુધિરનો રંગ લાલ અને ચકચકિત છાતી હોય છે. તો A, તેમાં પૂરતો ઓક્સિજન ન હોવાને કારણે,
તેમાં પૂરતો ઓક્સિજન હોવાને કારણે, બી તેમાં પુષ્કળ પ્રાણવાયુ હોવાને લીધે, સી તેમાં કાર્બોનિક એસિડ હોવાને લીધે, કે ડી રુધિરમાં રહેલ એક ખાસ તત્વને કારણે. તો 139નો આન્સર શું આવશે? તો આન્સર આવશે ડી, રુધિરમાં રહેલ એક ખાસ તત્વને કારણે. 140મો ક્વેશ્ચન, કઈ સિસ્ટમ દ્વારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મળે છે? એ લિમ્ફેટિક સિસ્ટમ, બી યુરિનરી સિસ્ટમ, સી મસ્ક્યુલર સિસ્ટમ, કે ડી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. 140નો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ લિમ્ફેટિક સિસ્ટમ. 141મો ક્વેશ્ચન, ડબલ્યુ બીસીનું પ્રમાણ નોર્મલ કરતાં વધી જાય તો તેને શું કહેવાય છે? એ ન્યુટ્રોપિનિયા, બી લ્યુકોસાઇટોસિસ, સી લ્યુકોપેનિયા, કે ડી લિમ્ફોસાઇટોસિસ. 141, ગીવ મી આન્સર. તો આન્સર આવશે 141નો બી. 142, પલ્મોનરી આર્ટરીમાં કેવું લોહી વહે છે? એ શુદ્ધ, અશુદ્ધ, મિક્સ, કે એક પણ નહીં? 142નો આન્સર આવશે બી અશુદ્ધ. 143, નાભિની દોરીમાં શું હોય છે? એ 2 ધમનીઓ અને 2 શિરાઓ, બી 2 ધમનીઓ અને 1 શિરા, સી 2 સસરાઓ અને 1 ધમની, ડી 1 ધમની અને 1 શિરા. તો 143નો આન્સર શું આવશે? આન્સર આવશે બી 2 ધમનીઓ અને 1 શિરા. 144, ચેપ સામે પ્રતિકારક કરવા શરીરમાં શાની વ્યવસ્થા હોય છે? એ લસિકા તંત્રની, બી પ્રતિકારક તંત્રની, સી સ્નાયુ તંત્રની, અને ડી ચેતાતંત્રની. તો 144નો આન્સર આવશે બી પ્રતિકાર તંત્રની. 145, કયા અંગમાં સ્વયંવર્તી સ્નાયુઓ આવેલા હોય છે? એ હાથ, બી પગ, સી ડોક, કે ડી હૃદય. 145નો આન્સર આવશે ડી હૃદય. 146, સામાન્ય વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં કેટલા ધબકારા કરે છે? તો 146નો આન્સર શું આવશે? આ ક્વેશ્ચનનો આન્સર આ ચોથી વાર આવી ગયો છે. 72. 147, હૃદયમાંથી લોહી બહાર લઈ જતી લોહીની નલિકાને શું કહેવામાં આવે છે? એ ધમની, બી શિરા, સી કેશવાહિની, કે ડી ફુસ્ફુસ શિરા. 147નો આન્સર આવશે એ ધમની. 148, સામાન્યતઃ હૃદયનું વજન કેટલું હોય છે? 100 ગ્રામ, 300 ગ્રામ, 1000 ગ્રામ, કે 1100 ગ્રામ? 148નો આન્સર છે બી 300 ગ્રામ. 149, હૃદયના બહારનું લેયર નીચેનામાંથી કયું હોય છે? તો એ એન્ડોકાર્ડિયમ, બી પેરિકાર્ડિયમ, સી માયોકાર્ડિયમ, કે ડી એક પણ નહીં? તો 149નો આન્સર છે બી પેરિકાર્ડિયમ. 150મો ક્વેશ્ચન પણ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. 150મો ક્વેશ્ચન છે, નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? એ 130/90, 120થી 80, 150થી 100, કે 160થી 70? તો આ પણ ક્વેશ્ચન ત્રીજી કે ચોથી વાર આવી ગયો છે. આન્સર આપણો આવશે 20થી 80ની વચ્ચે. 151મો ક્વેશ્ચન, વધારે પડતું ધૂમ્રપાન કરવાથી રુધિરમાં શેનું પ્રમાણ વધે છે? 151 આન્સર આવશે બી. 152, હિમોગ્લોબિનનું શરીરમાં શું કાર્ય છે? એ શક્તિ પૂરી પાડવાનું, બી ગાલ પર લાલી માટેનું, સી પાચન પ્રક્રિયા સુધારવાનું, કે ડી શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું? તો 152 આન્સર આવશે ડી શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું. શું છે? શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું. 153મો ક્વેશ્ચન, બ્લડ ગ્રુપની શોધ કોને કરી હતી? એ કાર્લ લેન્ડરસ્ટીનર, બી લ્યુઈ પાશ્ચર, સી ડૉક્ટર ખુરાના, કે ડી ઉપરમાંથી એક પણ નહીં? તો 153નો આન્સર આવશે એ કાર્લ લેન્ડસ્ટીનર. 154મો ક્વેશ્ચન, માનવ લોહીના કુલ કેટલા પ્રકાર છે? એ બી સી, કે ડી? 154નો આન્સર શું આવશે? તો આવશે સી 8 પ્રકાર છે. 155, સામાન્ય પુરુષમાં લોહીનો કેટલો જથ્થો હોય છે? તો એ 15થી 16 લીટર, બી 5થી 6 લીટર, સી 3થી 6 લીટર, કે ડી 5થી 10 લીટર? આ ક્વેશ્ચન પણ આગળ આવી ગયું છે. તો 155ના ક્વેશ્ચનનો આન્સર તમારે આવવાનો છે, કારણ કે આ ક્વેશ્ચન આગળ 1 કે 2 વાર આવી ગયો છે.
156મો ક્વેશ્ચન રુધિર જૂથમાં શાનો સમાવેશ થતો નથી? 156 તો A B C K B તો 156માં આન્સર શું આવશે? તો સીનો સમાવેશ નહીં થતો. A આવે, B આવે, AB આવે અને O આવે. તો આપણો આ લાસ્ટ ક્વેશ્ચન છે. પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. 157મો ક્વેશ્ચન લોહીમાં આવેલા કણના નામ. તો A રક્તકણ, B શ્વેતકણ, C ત્રાકકણ કે D ઉપરના ત્રણેય. તો આન્સર આવશે આપણો ડી લખ્યા જાયેલ ઉપરના ત્રણેય. થેન્ક યુ ફોર વોચિંગ.